દુષ્કર્મના આરોપમાં જેલની હવા ખાઈ રહેલા વિવાદી સંત આસારામના પોસ્ટર્સને આખરે ઉતારી લેવાયા। હોર્ડિંગ અને પોસ્ટરને કારણે ભારે વિવાદ થયો। વિવાદ વધતા આખરે કોર્પોરેશનને પોસ્ટર ઉતારવાની ફરજ પડી। 14મી જાન્યુઆરીના કાર્યક્રમની જાહેરાત સાથે આસારામના પોસ્ટર લાગતા લોકોમાં રોષ ફેલાયો। 14મી ફેબ્રુઆરીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચારે તરફ ટીકા થઈ, જેને લઈને કોર્પોરેશને હોર્ડિંગ ઉતારી દેવાની કાર્યવાહી હાથ ધરી। આ બધા ભ્રષ્ટાચારના જે પાંખ અંદર ડૂબેલા છે એના હિસાબે આ બધા પોસ્ટરો લાગવાનું એ બધું થતું હોય છે। બાકી જાહેરમાં આ બધું કરવું યોગ્ય નથી। ધર્મના નામે એ જે કરે છે એ બધી વસ્તુ ખોટી છે। જે એક ગુનેગાર છે માણસ, એને તમે આ રીતે તમે ઉપર બેસાડો તમે, અને એ સરકારી ઇમારત પાસે પાછા, તે ખોટું જ છે આખું। આવી રીતે કોઈ દિવસ હવે પોસ્ટરની મંજૂરી અપાય જ નહીં। આ તો તમારી લોકોની TV 9ની પેલી એના હિસાબે, જાગૃતિના હિસાબે આ પોસ્ટરો તાત્કાલિક ઉતારવામાં આવ્યા, નકર હજી આ 14 તારીખ કે 15 તારીખ કે 20 તારીખ સુધી આ પોસ્ટર ઉતરત જ નહીં। કોર્પોરેશન ટેન્ડર આપવામાં આવે છે, આ જે તે ટેન્ડર સાઇટ એ ઉપર એ જે તે એજન્સી તે જાહેરાત કરી શકે છે। ટેન્ડરની શરત અનુસાર એ લોકો જાહેરાત કરતા હોય છે, અને કોઈ પણ એ જાહેરાત કરવા એ લોકોને એમને ભાવ આપેલો છે, એ લોકોને આપણું કોમ્યુનિકેશન